GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં નોંધાતું 70% સુધીનું મતદાન. રૂપિયા 6000 કરોડના મહાદેવ એપ કૌભાંડનો માસ્ટર માઇન્ડ રવિ દુબઈથી ફરાર થઈ જતા ચકચાર. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં 178 સંસ્થાઓને ભ્રષ્ટાચાર મામલે બ્લેકલિસ્ટ કરતી કેન્દ્ર સરકાર. જામનગરમાં રૂપિયા 20 કરોડનું કુંડાળું ચિતરનાર યુનિક ફાઇનાન્સ કંપનીના એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ. હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યોજાયેલ રાજબા ગઢવીના લોક ડાયરામાં લાખો રૂપિયાની ગોળ કરતા હનુમાન ભક્તો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહારમાં વિધાનસભા ચૂંટણીના મતદાનનો પ્રથમ તબક્કો આજે સવારે નિયત સમયથી શરૂ થઈ ગયો હતો અને સવારથી બપોર સુધીમાં નોંધપાત્ર પ્રમાણમાં મતદારોએ મતદાન કર્યું છે. સાંજે 5 વાગે મળેલા અહેવાલ પ્રમાણે સાંજ સુધીમાં 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો પર 55-60% આસપાસ મતદાન નોંધાયું હતું. એટલે કે મતદાન પૂર્ણ થવાના સમય સુધીમાં 70% આસપાસ સરેરાશ મતદાન થવાની શક્યતાઓ દેખાતી હતી. લગભગ તમામ મથકો પર ઠેર ઠેર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એવરેજ અહેવાલો પ્રમાણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બપોર સુધીમાં અંદાજે 50% મતદાન થયું હોવાના અહેવાલો હતા. બપોર સુધીમાં ગોપાલગંજ અને લખીસરાયમાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે બિહારના પાટનગર, પટના અને દરભંગામાં બપોર સુધીના અહેવાલો મુજબ સૌથી ઓછું મતદાન થયું હતું. આ તબક્કામાં કુલ 1314 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 1192 પુરુષો અને 122 મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો સામાન્ય શ્રેણી માટે અનામત છે, જ્યારે 19 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ તબક્કામાં આશરે 4.5 કરોડ જેટલા મતદારો નોંધાયેલા હતા, જે પૈકી મોટાભાગના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું હતું. ચૂંટણીના આ મતદાન દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં નાની મોટી ઘટનાઓને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ મતદાન જોવા મળ્યું હતું. જોકે કેટલાક મત વિસ્તારોમાં જુદા જુદા કારણોસર વીજ પુરવઠો ગુમ થઈ જતો હોવાની ફરિયાદો ઉઠી હતી અને કેટલાક વિસ્તારોમાં EVM સંબંધી ફરિયાદો પણ થઈ હતી. મહાદેવ એપ નામની સટ્ટાબાજીની એપ્લિકેશનનું તોતિંગ કૌભાંડ દેશભરમાં 2 વર્ષથી ગાજી રહ્યું છે અને હવે રૂપિયા 6000 કરોડના મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ગાયબ થઈ ગયો છે એવું સત્તાવાળાઓએ જાહેર કર્યું છે. જો કે આ આખી ઘટનાને લોકો અલગ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ પ્રમાણે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના મજબૂત સંબંધોમાં પહેલી તિરાડનો સંકેત જાહેર થઈ ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી પ્રત્યાર્પણ વિનંતી પેન્ડિંગ હોવા છતાં ઉપ્પલની મુક્તિ અને ગાયબ થવાથી ભારતીય તપાસ એજન્સીઓ મૂંઝવણમાં છે. UAE ભારતને તેના ઠેકાણા અંગે કોઈ માહિતી આપી નથી. એવું જાણવા મળ્યું છે કે UAE ન તો ભારતને તેની મુક્તિ વિશે અગાઉથી જાણ કરી હતી કે ન તો તે કયા દેશમાં ભાગી ગયો છે તે દેશનો ખુલાસો કર્યો હતો. રવિ ઉપ્પલને ભારતીય એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવતી હતી, કારણ કે તે મહાદેવ એપ ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટના મુખ્ય સંચાલકોમાંનો એક છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને CBI સહિત અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે 500 કરોડથી વધુની લાંચ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ સાથે કથિત રીતે જોડાયેલી હતી. રવિ ઉપ્પલને ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે ડિસેમ્બર 2023માં દુબઈ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ ભારત સરકારે સત્તાવાર રાજદ્વારી ચેનલો દ્વારા UAE ને પ્રત્યાર્પણ વિનંતી મોકલી હતી. જો કે આ મામલો હવે વિવાદાસ્પદ બની ગયો છે.
ભારત પાસે ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર પ્રત્યાર્પણ વિનંતી યુએઈને સમયસર અને ચકાસાયેલા પુરાવા સાથે મોકલવામાં આવી હતી. જો કે યુએઈના અધિકારીઓએ પાછળથી દાવો કર્યો કે તેમને આવી કોઈ વિનંતી મળી નથી અને ઉપલને મુક્ત કરવામાં આવ્યો. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ અને કામદારોમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે મોદી સરકારે શરૂ કરેલી યોજનામાં ભાગ લેનાર દેશભરમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોના 178 ટ્રેનિંગ સંસ્થામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો થયો છે અને આ અંગે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જે 2015માં લોન્ચ થઈ હતી અને જૂન 2025 સુધી ચલાવાઈ હતી, તેમાં 1.64 કરોડ વિદ્યાર્થીઓ, યુવાઓને વિવિધ ક્ષેત્રોની તાલીમ કુશળતા આપવા માટે 2024-25માં જ ₹1,538 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. પણ આ પ્રકારે સરકારી યોજનાનો લાભ લઈને ઊભી કરાયેલી સંસ્થાઓ બોગસ વિદ્યાર્થીઓ, બોગસ અપૂરતા તાલીમ આપનાર શિક્ષકો અને બનાવટી ખરીદી, ખર્ચના બિલો વગેરે દર્શાવીને સરકારમાંથી કરોડો રૂપિયા મેળવી લેવાયા હતા. જ્યાં સંસ્થાનું સરનામું હતું ત્યાં આ પ્રકારે કોઈ વ્યવસ્થા જ ન હતી. ટ્રેનિંગ પાર્ટનર તરીકે ઉદ્યોગોને સામેલ કરાયા તેનું અસ્તિત્વ જ હતું નહીં. આ પ્રકારે 178 ટ્રેનિંગ પાર્ટનર સંસ્થાઓ સામે તપાસ થઈ છે અને હવે તેને બ્લેક લિસ્ટેડ થયા બાદ હવે ફોજદારી પ્રક્રિયા શરૂ થઈ છે અને નાણાંની પણ વસૂલાત થશે. અત્રે નોંધનીય છે કે વિવિધ પ્રકારની સરકારી યોજનાઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો તે માટેના ઉપાયો અમુક તત્વો દ્વારા શોધી લેવામાં આવતા હોય છે અને આ પ્રકારના ભ્રષ્ટાચાર દ્વારા સરકારી નાણાંની ઉચાપત થતી હોય છે, જેને પરિણામે સરકાર દ્વારા જાહેર થયેલી સારી યોજનાઓ પણ બદનામ થઈ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં કૌભાંડી કંપની વિરુદ્ધ ફરિયાદની તજવીજ અને રાજભા ગઢવીનો જબ્બર લોકડાયરો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપનાસમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં થોડા મહિનાઓ અગાઉ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા નામની કંપનીનું નામ ખૂબ જ ગાજતું હતું. સંખ્યાબંધ લોકો તેમાં ઊંચા વ્યાજની લાલચે નાણાં રોકતા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં આ કંપનીના નામે રાડ પડી ગઈ છે. આ કંપનીના સંચાલકોએ લોકોનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. જામનગરની જ વાત કરીએ તો અંદાજે 2500 જેટલા લોકોએ આ કંપનીમાં ટૂંકા સમયગાળામાં નાણાં ડબલ થવાની લાલચ રોક્યા હતા અને જામનગરના આ નાણાં પૈકી રૂપિયા 20 કરોડનું ફુલેકું ફરી ગયું છે. આ અંગે જામનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાયેલી છે અને કલેક્ટર કચેરીમાં રજૂઆતો પણ થયેલી છે. કંપનીના જામનગર બ્રાન્ચ મેનેજર રાજકુમાર કૈલાશ રાય સહિતના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલી છે. આ કંપનીમાં નાણાં રોકનાર કેટલાક લોકોએ તાજેતરમાં જામનગર ખાતે એસપી સમક્ષ રજૂઆત કરીને કંપનીના ડાયરેક્ટર અને એજન્ટો વિરુદ્ધ વધુ એક વખત નવેસરથી ગુનો નોંધવામાં આવે તેવી રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કૌભાંડ થોડા સમયના અંતરે જાહેર થતા રહેતા હોય છે. આમ છતાં ઊંચું વ્યાજ મળવાની લાલચે લોકો આ પ્રકારની કંપનીઓમાં નાણાં રોકતા હોય છે અને પછી નાણાં ફસાઈ જતા માથે ઓઢીને રડતા હોય છે. જામનગરમાં ગઈકાલે રાત્રે કચટિયા પરિવાર દ્વારા જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં રાજભા ગઢવી, ગોપાલ સાધુ અને કમાભાઈએ ડાયરાની રંગત જમાવી હતી. રંજીત સાગર રોડ ઉપર આવેલ ન્યૂ કીર્તિ પાનવાળી શેરીમાં એસી ફૂટ રોડ ઉપર નદીના સામા કાંઠે આવેલ કુબેર પાર્ક 1 અને 2 ની બાજુમાં દામા નારણની વાડી ખાતે યોજાયેલ આ રાજભા ગઢવીના લોક ડાયરામાં હજારોની સંખ્યામાં ડાયરાના ચાહકો ઉપસ્થિત રહી મોડી રાત્રિ સુધી આ ડાયરાની મોજ કરી હતી. હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યોજાયેલ આ લોક ડાયરામાં ઉપસ્થિત મહેમાનોએ લાખો રૂપિયાની ઘોળ કરી હતી. તેમજ આ હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટે અમુક દાતાઓએ પોતાના નામ જોગ લાખો રૂપિયામાં ડોનેશન જાહેર કર્યું હતું. આ લોક ડાયરાના આયોજક કચટિયા પરિવારે ઉપસ્થિત તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર અને જાણીતા લેન્ડ ડેવલપર્સ સુમિતભાઈ પરમારે પણ રાજભા ગઢવી ઉપર હજારો રૂપિયાની ગોળ કરી ભગવાન હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ તકે
કે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા લોક ડાયરાના આયોજકોના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરાની વિશેષતા એ હતી કે ઉપસ્થિત વિશાળ જનમેદનીને એટલે કે દરેક કલાપ્રેમી પ્રેક્ષકોને ચા પાણી ફ્રી પીરસવામાં આવ્યા હતા. તેમજ વાડી વિસ્તાર હોવા છતાં ડાયરાના ચાહકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ધનજીભાઈ કચટિયા અને રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સુમિતભાઈ પરમારે સુપર વ્યવસ્થા ગોઠવી હતી. તેમજ પાર્કિંગની પણ વિશાળ વ્યવસ્થા હોવાને કારણે મોટી જનમેદની હોવા છતાં ક્યાંય ટ્રાફિક જામ જોવા મળ્યો ન હતો. રાજબા ગઢવીએ નવા ભજનો ગાઈને વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. શરૂઆતમાં ભજનીક ગોપાલ સાધુએ કાર્યક્રમની શરૂઆત કરી હતી. કીર્તિદાન ગઢવીના લાડલા એવા કમાભાઈ સ્ટેજ ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ લોક ડાયરાનું લાઈવ પ્રસારણ YouTube ચેનલ ઉપર GTPL જામનગર કેબલ નેટવર્કમાં લાખો લોકોએ ઘર બેઠા માણ્યું હતું. આમ આ લોક ડાયરાએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. આ લોક ડાયરાની રંગતના આ રહ્યા મુખ્ય અંશો. મારો દેવ દ્વારિકા વાળો હે દ્વારકાધીશ આ ડોલર અગમના ભેદ ભાગે રે મારો દેવ દ્વારિકા વાળો ઓ અરે પ્રેમ ને વસ થઈ વાલો મારો સાચવે સૌનું ભર સભામાં દ્રૌપદી ન પૂર્યા ચિર 999 तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस बिहुलो उजागर रामदूत नतुलित बलधामा अंजन पूत पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कुंचित कैसा। मेरे राम प्यारे प्रभु हे हनुमान आपकी सेना को बुला लो बादशाह मेरे साथ हनुमान चालीसा कर रहे हैं। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस बिहुलो उजागर राम दूत नतुलित बलधामा अंजन पूत पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन
विराज सुदेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र नरुला विराजे कांधे मुकुट तनय साजय शंकर सुवन केसरी नंदन जय जय प्रताप महाजगवंदन विद्यावान गुणी गति चातुर राम काज करिवे को मातुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता पद बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे नाई संजीवन रसन जियाए श्री रघुवीर हर्षि रघुपति बिन मुहुद की बड़ाई तुम मम प्रिय भरत संभाई सहस्त्र बदन तुम रोज सिलावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादिक मुनीषा नारद सारद सहित अहिषा दम कुबेर दिक्पाल जहां ते कवि को विद कहि सके જામનગર ખાતે ગઈકાલે રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો, જેના ભાગરૂપે રાજભા ગઢવી ગઈકાલે સાંજે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર અને જાણીતા લેન્ડ ડેવલપર્સ સુમિતભાઈ પરમાર અને નીતિન પરમારની ઓફિસની રાજભા ગઢવીએ ગઈકાલે સાંજે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નીતિનભાઈ પરમારે રાજભા ગઢવીને એક મોમેન્ટો આપી સ્વાગત અને સન્માન કર્યું હતું. આ તકે સુમિતભાઈ પરમારના મિત્ર વર્તુળ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજભા ગઢવી સાથે ફોટો સેશન કર્યું હતું. રાજભા ગઢવી સાથે સુમિતભાઈ પરમાર ખૂબ જ સારો એવો ગરોબો ધરાવે છે. રાજભા ગઢવી સુમિતભાઈને એક સારા મિત્ર પણ માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકાર છે, જેને કારણે રાજભા ગઢવી લાખો ફેન ધરાવે છે. ગઈકાલે યોજાયેલ આ લોક ડાયરો સંપૂર્ણ નિહાળવા માટે આજે ફરી આ લોક ડાયરાનું વિડીયો રેકોર્ડિંગ GTPL જામનગર કેબલ નેટવર્કની 986 નંબરની ચેનલમાં આજે ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી પ્રસારણ કરવામાં આવશે, જેની તમામ દર્શકોએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બ્રેઇન ડેડ યુવાનના અંગોનું દાન અને યાર્ડમાં આવેદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. કોણ કહે છે સોનાથી વધારે
તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના 40 વર્ષના એક યુવાનને તબીબી સત્તાવાળાઓ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા પછી આ યુવાનના પરિવારજનોએ આરોગ્ય સત્તાવાળાઓને અંગદાનની મંજૂરી આપતા ડોક્ટરોએ આ યુવાનના શરીરમાંથી કાર્યક્ષમ લીવર અને કિડની અલગ કરીને અંગદાન તરીકે આ 2 અંગો મેળવ્યા છે અને આ બંને અંગોને રાજ્ય સરકારની SOP મુજબ જામનગરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યા છે. જે યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા તેનું નામ મુકેશભાઈ બાંભણિયા હતું અને ગત 6 ઓક્ટોબરે તેઓ ઘરમાં પડી ગયા ત્યારે તેમને બ્રેઇન હેમરેજ થયું હતું એમ જાહેર કરવામાં આવ્યું છે. જે તે સમયે શરૂઆતમાં આ યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા પછી આ યુવાનની સારવાર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં થઈ હતી જ્યાં તેના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યુવાનની તબિયત ફરી વખત બગડી જતા તેને ફરીથી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં ફરીથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 2 સર્જરી પછી પણ આ યુવાનની તબિયતમાં સુધારો થવાને બદલે તબિયત વધુ બગડી હતી અને તે પછી આ યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં આ મૃતક યુવાનના પરિવારજનોએ અંગદાનની મંજૂરી આપતા જામનગરમાં એમ્બ્યુલન્સ મારફતે આ યુવાનના કિડની અને લીવરને જામનગર એરપોર્ટ પરથી ખાસ વિમાનમાં અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ડોક્ટર ભૌમિક ચુડાસમાની આગેવાની હેઠળ આ તમામ કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર વિષય અંગે મૃતક યુવાનના મોટાભાઈ જયંતિભાઈ બાંભણિયા અને ડોક્ટર ભૌમિક ચુડાસમાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મારો નાનો ભાઈ મુકેશભાઈ બાંભણિયા જેમનું આજે સ્વર્ગવાસ થયેલ છે તે
તારીખ 6/10/2025 રોજ રાત્રે 9 વાગે ઘરે અકસ્માતે પડી ગયેલા હતા અને એને ચક્કર આવ્યા હતા અને એના કારણે પડી ગયેલા હતા. તો અમે જીજીમાં રાત્રે લઈ આવ્યા હતા અને 7 તારીખે અને 8 તારીખે એમ 3 દિવસ વારાફરતી એને જીજીમાં લઈ આવેલા હતા અને 8 તારીખે અમે તેમનું સીટી કરાવેલ. તો તેમાં જાણવા મળેલ કે ભાઈને બ્રેન હેમરેજ થયેલ છે, એડમિટ કરવા પડશે. એટલે ભાઈને અમે 8/10/2025 રોજ એમને જીજીમાં એડમિટ કરેલ અને 11/10/2025 સુધી અમે જીજીમાં એડમિટ હતા, પણ તેમનું ઓપરેશનની કોઈ પ્રોસેસ થયેલ ન હતી. એટલે અમે કીધું કે ભાઈ આવી રીતે આમાં લેટ કરો તો અમારા પ્રોબ્લેમ થાય. એટલે અમે અહીંથી ડિસ્ચાર્જ લઈ અને તેમનું મુકેશભાઈનું ઓપરેશન અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં તારીખ 12/10/2025 રોજ પ્રાઇવેટમાં કરાવેલા હતા અને ત્યાંથી અમને 16/10/2025 રોજ અમને ડિસ્ચાર્જ મળેલ. પણ મુકેશભાઈને ફરીથી તારીખ 21/10/2025 રોજ તેમને પાછું વહેલી સવારે આંચકી આવેલ અને તેને પાછો અમે એડમિટ કરેલ. પછી તેનું બીજી વાર ઓપરેશન કરેલ જીજી હોસ્પિટલમાં, પણ જીજીમાં ઓપરેશન કર્યાથી આજની તારીખ 5/11/2025 સુધી તે ભાનમાં આવેલ ન હતા. અમને 2 દિવસ પહેલા ડૉક્ટર સાહેબે જણાવેલ કે ભાઈનું બ્રેન ડેડ થયેલ છે, તો તમે કોઈ અંગદાન કરવું હોય તો કરી શકો છો. એટલે મેં મારા ઘરના સભ્યો અને મારા મિત્ર મંડળ સાથે સહમતિ માંગી અને અમે શ્રી મુકેશભાઈ બાંભણિયાનું અંગદાન કરવાનું નક્કી કરેલ અને અમે ડૉક્ટર સાહેબને અંગદાનની મંજૂરી આપેલ છે. આપણે અહીં દર્દી મુકેશભાઈ બાંભણિયા જે 40 વર્ષના હતા, તેમને બ્રેન સ્ટ્રોક માટે સર્જરી કરેલ હતી. સર્જરીના થોડા દિવસ બાદ દર્દીની હાલત ગંભીર થતાં દર્દીને બીજું ઓપરેશન કરવું પડ્યું હતું, પણ થોડા દિવસ બાદ દર્દીને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. તો બ્રેન ડેડ જાહેર કર્યા બાદ દર્દીના સગાને આપણે અંગદાન માટે એમને એન્કરેજ કર્યા, એમને બધી માહિતી આપી. તો દર્દીના સગા તરત અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા. ઓર્ગન હાર્વેસ્ટની પ્રોસિજર ચાલુ છે. લીવર અને કિડની અંગદાન માટે સારી કન્ડિશનમાં છે, તેથી લીવર અને કિડની અંગદાન માટે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ટમેટાના કેટલાક વેપારીઓએ યાર્ડ સત્તાવાળાઓને આવેદન આપ્યું છે. આ આવેદન આપનારા વેપારીઓની મૌખિક અને લેખિત રજૂઆતમાં તફાવત હોવાનું યાર્ડ સત્તાવાળાઓ જણાવે છે. આ વેપારીઓ પાસેથી યાર્ડ દ્વારા યુઝર ચાર્જ લેવામાં આવે છે, માર્કેટ સેસ લેવામાં આવતો નથી. આ વિષયમાં દલાલી પ્રથાની કોઈ વાત નથી. વેપારીઓની રજૂઆત સ્પષ્ટ જોવા મળતી નથી. આ રજૂઆત અગાઉ આ વેપારીઓએ ક્યારેય યાર્ડ સમક્ષ કોઈ રજૂઆત કરી નથી અને ડાયરેક્ટ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપતી વેળાએ આ વેપારીઓએ નગર સેવિકા રચનાબેન નંદાણીયાને સાથે રાખ્યા હતા. જો કે એમને પણ આ વેપારીઓની વાત પૂરી સમજમાં આવી નથી. આ આખા વિષય અંગે અબુ મિયા કાદરી નામના વેપારી તથા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ મુખ્યત્વે ટમેટાના વેપારીઓ અને રચનાબેન કોર્પોરેટરને સાથે રાખી અને આવેદનપત્ર આપવા માટે આવેલ હતા. પરંતુ અત્યાર સુધી ટમેટા આ જે રજૂઆત કરવા માટે અત્યારે આવેલ હતા, એની પહેલા ક્યારે પણ યાર્ડના ટમેટાના વેપારીઓ કે અન્ય શાકભાજીના વેપારીઓ કે તેઓનું શાકભાજી નું એસોસિએશન પણ છે, તેઓએ કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં અમને રજૂઆત કરેલ નથી આ પ્રકારની. અને જો એને રજૂઆત કરી હોત તો અમે એની પહેલા પણ આનો નિર્ણય કરી શક્યા હોત. આજરોજ સીધું આવેદનથી તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને તેમ છતાં પણ જે આવેદનમાં તેઓએ મુદ્દા મુખ્યત્વે લખ્યા છે કે 50 પૈસાથી વધારે સેસ લેવામાં આવે છે. એકચ્યુઅલી 2014 કે 15 થી યાર્ડના કાયદામાંથી શાકભાજી નિયંત્રણમાંથી નીકળી ગયેલ છે અને ત્યારથી સેસ ફી વસૂલવામાં નથી આવતી. પરંતુ યાર્ડની અંદર જો તેઓ લેવેચ માટે આવે અને યાર્ડના પ્રિમાઇસીસનો ઉપયોગ કરે તો તેની 0.5% લઈ અને 2% સુધી યાર્ડના પાવર્સ છે કે એનો યુઝર ચાર્જ લઈ શકે. અને આપણે એ લોકો 50 પૈસા લખે છે, પરંતુ આપણે છેલ્લા 1 વર્ષથી 50 પૈસા વાળો 1 રૂપિયો કરેલ છે અને હાલ 1 રૂપિયા મુજબ તેની વસૂલાત કરવામાં આવે છે. અને એમ છતાં પણ તેઓની અન્ય જે કંઈ રજૂઆત હશે તે અમે ચેરમેન અને બોર્ડમાં નિર્ણય કરી અને થતું યોગ્ય થઈ શકે એટલું હશે તે પ્રમાણે કાયદા અનુસાર કરશું. અમે આજ અહીંયા યાર્ડમાં આવ્યા છીએ કે ભાઈ યાર્ડનો જરા કંઈ નીતિ નિયમ કંઈ શેષ બારામાં આવ્યા છીએ. જે અડધો ટકા આવતો તો એ લોકોએ રૂપિયો વાત કરી નાખ્યો છે ને એ વસ્તુ શેષ દલાલ અમારી પાસે લઈએ, પણ એની જગ્યાએ આ યાર્ડ વાળા અમને લે છે. રોજ અમારે ગેટ પાસે આ લોકોને ભાવની કઈ ખબર નથી હોતી.
ને ગેટ પાસે રહીને રોજ અમારે લપ કરવી પડે છે આના માટે કરીને. એટલે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આ શેષનો જે એ દલાલને દિયો, એ દલાલને ખબર હોય શું ભાવ છે એ અમારા બિલમાં ચડાવી દેશે શેષ. મુખ્ય માર્કેટ કે આ લોકો માર્કેટ ફી કીએ કે શેષ કીએ એ જે આઠાને હાલતી હતી જૂનો એ આ 0.5% લે છે, 0.5% લે ને દલાલને અમે દઈ દેશી. આ લોકોને કઈ ભાવની ખબર નથી હોતી એ ગેટે. હવે જે અમારે 5,000 નો માલ હોય પેલે 25 રૂપિયા એ શેષ થાય ફી. હવે અટાણે ઈ 50 નહીં ડાયરેક્ટ 100 રૂપિયા. આ લોકોને ભાવની કઈ ખબર નથી હોતી. એના હિસાબે અહીંયાથી અમને મોંઘો પડે છે ને અમારે માલ મોંઘો વેચવો પડે છે. ને બાકી યાર્ડમાં જે ચવલી દલાલ છે કે યાર્ડ દલાલ પાસેથી ડાયરેક્ટ લઈને અહીંયા વેચી નાખી છે. અમારે એના પાસે વટાવ દઈને વેચવું પડે. જે સવારે 500 રૂપિયાનો કેટ હોય તો એ અમને 100 રૂપિયા 50 રૂપિયા રાખી ને 600 રૂપિયા નો દે. એ અમે લઈ જાય તો 20-30 રૂપિયા અમારો એમને ખર્ચો ચડી જાય, શેષ મજૂરી ને બધે. હવે એ વસ્તુ અમે વેચી અમારે 40 રૂપિયા 50 રૂપિયા વેચવા પડે તો ગ્રાહકને ફાયદો જ થાય ને. અમારો તો જથ્થાબંધનો સાહેબ ધંધો છે. અમે તો કેટ 20 રૂપિયા ઉપર ને 40 ઉપર ધંધો કરી લે. 40 રૂપિયા કેટ મળે એ રીતનો વેપાર કરી લે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભાણવડ નજીક અકસ્માત અને વીજ વાયર તૂટી પડવાની ઘટના. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખંભાળિયા રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. અકસ્માતનો આ બનાવ બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત ભાણવડ તાલુકાના જામરોજીવાડા ગામ નજીક સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં બેઠેલા 3 બાળકો અને બાઇક ચાલક એમ કુલ 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ તમામ 4 ઈજાગ્રસ્તોને નજીકમાં ભાણવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આરોગ્ય કેન્દ્રના તબીબના જણાવ્યા પ્રમાણે આ ઈજાઓ પૈકી અમુક ઈજાઓ ગંભીર હોવાને કારણે આ ઈજાગ્રસ્તોને ભાણવડ આરોગ્ય કેન્દ્રથી ખંભાળિયાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ તમામ ઈજાગ્રસ્તોની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે એક ગંભીર અને ચિંતાજનક બનાવ બન્યો છે. ભાણવડ શહેરના દીપનગરમાં એક પેટા વિસ્તારમાં કેટલાક બાળકો શેરીમાં રમી રહ્યા હતા ત્યારે એક જીવતો વીજવાયર તૂટીને આ રમી રહેલા બાળકોની નજીક પડ્યો હતો. જો કે બાળકોના નસીબ સારા કહેવાય કે આ જીવંત વીજવાયરને કારણે એક પણ બાળકને ઈજા પહોંચી ન હતી. આ અંગેની વિગતો ભાણવડ શહેરમાં ફરી વળતા લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. અત્રે નોંધનીય છે કે સમગ્ર હાલારના વિવિધ વિસ્તારોમાં આ રીતે જીવતા વીજવાયર તૂટી પડવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, જે પૈકી કેટલીક ઘટનાઓ દુર્ઘટનાઓ સાબિત થતી હોય છે, જેમાં માનવ અથવા પશુનો ભોગ પણ લેવાઈ જતો હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સમગ્ર હાલારમાં હજારોની સંખ્યામાં એવા જૂના વીજવાયરો મોતના વાયરો તરીકે લટકી રહ્યા છે, જે ગમે ત્યારે તૂટી પડે એમ હોય છે અને ગમે ત્યારે આ પ્રકારની દુર્ઘટના સર્જાવાની શક્યતા પણ છે. આ અંગે વીજ તંત્રએ સાવચેતીના ભાગરૂપે પોતાના વાયરિંગ વિભાગને વ્યવસ્થિત કરવાની જરૂર છે એવી લાગણી લોકોમાં વ્યક્ત થઈ રહી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં નોંધાતું 70% સુધીનું મતદાન. રૂપિયા 6,000 કરોડના મહાદેવ એપ કૌભાંડનો માસ્ટર માઇન્ડ રવિ દુબઈથી ફરાર થઈ જતા ચકચાર. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં 178 સંસ્થાઓને ભ્રષ્ટાચાર મામલે બ્લેકલિસ્ટ કરતી કેન્દ્ર સરકાર. જામનગરમાં રૂપિયા 20 કરોડનું કુંડાળું ચિતરનાર યુનિક ફાઇનાન્સ કંપનીના એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ. હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યોજાયેલ રાજબા ગઢવીના લોક ડાયરામાં લાખો રૂપિયાની ગોળ કરતા હનુમાન ભક્તો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.